હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે દિલ્હી ચાટ બનાવશો. એના માટે મેં 2 કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે અને મેં 5 કલાક પહેલે મેં પલાળી દીધી હતી. અને મેં 2 ચમચી જેટલી મોગર દાળ લઈ લીધી છે, એને મેં 5 કલાક પહેલે પલાળી દીધી. હવે આપણે 2 દાળને પીસી લઈશું. બેટરને મેં પીસી લીધું છે. હવે આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, ટીસ્પૂન જેટલી આદુ મરચાં લસણની. હવે બધું મિક્સ કરીને 5 મિનિટ માટે એને હું ફેટી લઈશ બેટરને. હવે આપણે વડાને તરી લઈશું. પહેલા આપણે સૌપ્રથમ પાણીવાળો હાથ કરી લઈશું. એક વડાને હું તેલમાં નાખતી આવીશ. વડા આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે ઉથલાવી લીધા છે. હવે હું બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ વડાને. બીજી બાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એક મેં ઉકળતું ગરમ પાણી લઈ લીધું છે. એની અંદર મેં મીઠું અને હિંગ નાખી દીધું છે. આપણે ગરમ પાણીની અંદર આપણે વડા એડ કરી દઈશું. આ વડાને હું ઢાંકીને 10 મિનિટ માટે એને હું રહેવા દઈશ. વડાને 10 મિનિટ થઈ ગયું છે. હવે આપણે એક્સ્ટ્રા પાણી હશે એ આપણે બધું જ કાઢી લેશું અને એક પ્લેટમાં વડાને કાઢી લેશું. વડાને મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. હવે મેં ફરસી પૂરી લઈ લીધી છે, એને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેશું. ફરતે આપણે નાખી દઈશું. એ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં ફરસી પૂરી મળી જશે. ઉપરથી આપણે બાફેલા બટેકા સ્પ્રિંકલ કરશું, દાડમ સ્પ્રિંકલ કરશો, બુંદી સ્પ્રિંકલ કરશો, ચાટ મસાલો સ્પ્રિંકલ કરશો, મીઠું સ્પ્રિંકલ કરશો, મીઠી ચટણી સ્પ્રિંકલ કરશો, કોથમીર ફુદીનાની ચટણી સ્પ્રિંકલ કરશો, ગળ્યું દહીં સ્પ્રિંકલ કરશો, ઉપરથી દાડમ સ્પ્રિંકલ કરશો, બાફેલા બટેકા સ્પ્રિંકલ કરશો, બુંદી સ્પ્રિંકલ કરશો, ચાટ મસાલો સ્પ્રિંકલ કરશો, ગ્રીન ચટણી સ્પ્રિંકલ કરશો, ખજૂર આમળીની ચટણી સ્પ્રિંકલ કરશો, ગળ્યું દહીં સ્પ્રિંકલ કરશો, જીરા પાવડર સ્પ્રિંકલ કરશો, જાડી સેવ સ્પ્રિંકલ કરશો, કોથમરી સ્પ્રિંકલ કરશો. આપણી દિલ્હી ચાટ બની ગઈ છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે દિલ્હી ચાટ કેવી બની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.